શેઠીએ બેહું તો ખોટું લાગે, કામ કરું તો હારું રે. શેઠીએ બેહું તો ખોટું લાગે, કામ કરું તો હારું રે. પગાર પૂરો આપે નહીં ને બોલે હારું હારું રે. શેઠીએ બેહું તો ખોટું લાગે, કામ કરું તો હારું રે. લ્યો બોલો, પગારનું કીધું તો કેવો કામ કરવા મળ્યો. અત્યાર લગીન કામ નતો કરતો, જ્યારે પગારનું નામ આવ્યું તો કેટલું કામ કરી નાખ્યું. જો સુના દાદા, આ બધું કામ થઈ ગયું. બધું કામ કરી નાખ્યું. હા. પગાર જતો છે. હા. પગારનો હિસાબ મેં કરી જ રાખ્યો છે. હા. તારા 3,500 રૂપિયા નીકળે છે, એ હું તને આપી દઈશ. 3,500 નહીં, 3500 રૂપિયા થાય છે મારા. ના ના, ઓ 3,500 રૂપિયા જ નીકળે, 3,500 જ હું આપીશ. ના રે ના, મારો તો મહિનાથીનો પગાર લેવાનો છે. તમે 3500 રૂપિયા કીધા હતા. ના, આપણે કાંઈ વાત થઈ જ નથી. જો 3,500 રૂપિયા આપવાનો છું હું. 3,500 રૂપિયા નહીં તો હું ગામમાં બધાને કહી દઈશ 500 વીઘાનો માલિક છે અને મને છે ને 3500 રૂપિયા જ આપે છે. ઓલા 3,500 રૂપિયા જ આપે છે. હા તો કાંઈ વાંધો નહીં, તમ તારે કે હું તો હાસો જ છું. હું તો છે ને 3500 રૂપિયા જ આપવાનો છું. સરપંચ ને કેવું હોય તો સરપંચ ને કહે, જા ભાઈ. એલા બે હું માથાકૂટ કરો છો? એલા સુના દાદાએ મને છે ને પેલા 3500 નું કીધું તું. હા ઈ કે 3500 રૂપિયા તારો પગાર. હા અત્યારે કહે કે હું તને 3,500 રૂપિયા જ આપીશ. એલા તમે 500 વીઘાના માલિક છો ને તમે એક પૈસા જ દેતા હોય બાપા. અલ્યા પણ હું એને છે ને 3500 રૂપિયા આપું જ છું. આપણે વધાર થયો તો ઈ પરિણામે પગાર તો આપું છું હું એને. તો લાવો હાલો મને 3500 રૂપિયા આપી દો, હું એને 3,500 રૂપિયા આપી દઉં. કેમ, ઘરના નાખશો? હું ઘરના નાખી દઈશ. હા તો મને કાંઈ વાંધો નથી, તમ તાર હું આપી દઉં. હા બે અભણ માણા કાંઈ ખબર પડે નહીં આને. 1 2 3 4 5 6 આ થઈ ગયા 3500 રૂપિયા. લો હવે તમે તમારા ઘરના નાખો. 2 3 4 5 6 એલા આમાં હજી એક નોટ ઘટે છે. હજી ઘટે છે? તો લ્યો બસ ને, જો આમ થયું. ખિસ્સામાં કેમ નાખો છો? એલા પણ હું આપી દઉં છું એને 3,500 1000 2000 3000 એ 3,500 લ્યો. લાવો. ગણી બરોબર. લેજે. હવે તમને 3,500 રૂપિયા આપ્યા છે. હા હું ગણી લઉં. લ્યો 500 1000 1500 2000 2500 3000 ને 3,500. હાલો. થઈ ગયા રેડી? હા હવે આ છે ને સુનતદા, હા હું આ કહું ને ત્યારે મને આપજો. હા, પછી પાછો ફરી ન જતો ભાઈ. હો તો તમે ગણો તો ખરા. તમે આપ્યા તમારા ઘરના એટલે રેડી જ હોય. તો વાંધો નહીં. હાલો હાલો આપણે ગામમાં જવું છે. ગામમાં જવું છે. હાલે પમદીસે ધુલેટી તેલનો ડબ્બો ખૂટી ગયો છે. પછી છોકરા આટલું પિસ્કારી કલર ને એવું તો લાવવું પડશે ને. તો થોડા બોડા પાયું પડશે. હો સોડા બોડા તો હાલો ને જોઈ છે. તો તમે આવો. હા હાલો 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 સુનત દાદા. મારી ગામમાં આવ્યો છે, 1 2 થોર મારી લેજે પાછો. હા હા નકર આ ભાઈએ નહીં સડે. એ હમણાં મારી લો. હાલો. એટલે હું ગામમાં આવ્યો પણ ઓલો માણા હજી આવ્યો નહીં. એ ભોલા દાદા ઉભો હા હા બોલો. હા બેઠો લ્યો. એ એટલે પણ મારો શું કામ તમે પણ મને એલા મને સુના દાદાએ કીધું તું. હું ઈ કે તું ભોલા દાદાને જઈને થોર મારી દેજે. સુનતદા એમ કીધું તું. હા. કેમ થોર મારવાનું કીધું મને? ઈ તો એને ખબર હોય ને. હાલો હાલો સુનતદા હાલ. ભાઈ. મારા માણાને કહેતા તો હું ભૂલી ગયો કે મારી હાટું નાસ્તો લેતો આવે એમ. લે થોર મારવાનું કહો તે ને, હારવાર આવે તો તમારે જ થોર લાગે ને. પણ થોર મારવાનું નહોતું કેવાનું હવે. મને આવડો થોર માર્યો એને. આવડો થોર માર્યો. તો આ થોર નતો મારવાનો, નાસ્તાનો થોર મારવાનું કહેતો તો હું. એ એવું તમે મને નહોતું કીધું. હો મને એમ કીધું તું કે તું જા ભોલા દાદાને થોર મારી આય. એટલે નાસ્તાનો થોર હોય તો આમ નામ ભાઈ ભૂલી જા. તો એવું તમારે કેવું જોઈએ ને કે નાસ્તાનો થોર. મને એમ કે તમારે આ થોર મારવાનું કીધું છે. એ મારી ભૂલ થઈ ગઈ હો ભાઈ. હવે કાંઈક તમારા માણાને શીખવાડો.
અરે આ 2 વર્ષથી મારી હારે રહે છે, બધું હું શીખવાડું છું તોય શીખતો નથી. તો કઈક બે ત્રણ ઝાપટ ઠોકો. હજી બે મિનિટ. હા બસ હવે ભૂલ નહીં થાય હો ભાઈ. હવે કાંઈ વાંધો નહીં.